CCC in Gujarati Unit 4.3.5 Changing Cell Height and Width. આ યુનિટમાં આપણે સેલની ઊંચાઈ અને પહોળાઈ કેવી રીતે બદલવી તે પ્રક્રિયા, સેલની ઊંચાઈ અને પહોળાઈ બદલવા માટેના એક્સ્ટ્રા વિકલ્પો, એકસાથે મલ્ટીપલ સેલની ઊંચાઈ અને પહોળાઈ બદલવાની પ્રક્રિયા અને ઓટોફિટનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો વિગતવાર અભ્યાસ કરીશું. સેલની ઊંચાઈ અને પહોળાઈ બદલવી. સ્પ્રેડશીટમાં સેલની ઊંચાઈ અને પહોળાઈને બદલવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા ડેટાને વધુ વાંચનક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે. જો સેલનો ડેટા બરાબર દર્શાવાતો ન હોય તો તમે સેલની ઊંચાઈ અથવા પહોળાઈ બદલાવી શકો છો. આ પ્રક્રિયાની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે. સેલની ઊંચાઈ બદલવી. સેલની ઊંચાઈ બદલવા માટે એક રોને પસંદ કરો. પહેલા તમે જે સેલની ઊંચાઈ બદલવા માંગો છો તે કોષના રો નંબરને પસંદ કરો. રોની કિનારી કોષની નીચેની કિનારીએ જાઓ, ત્યાં નાનું કર્સર દેખાશે. ડ્રેગ કરો. નાના કર્સર પર ક્લિક કરો અને સેલની ઊંચાઈ વધારી અથવા ઘટાડો. 4. રૂચિ મુજબ ઊંચાઈ. કર્સરને ઇચ્છિત ઊંચાઈ સુધી ડ્રેગ કરો અને છોડી દો. સેલની પહોળાઈ બદલવી. સેલની પહોળાઈ બદલવા માટે એક સેલ પસંદ કરો. પહોળાઈ બદલવા માટે જે તે કોલમનો અક્ષર પસંદ કરો. કોલમની કિનારી. કોલમની જમણી દિશામાં જાઓ, જ્યાં કોલમનો અક્ષર છે ત્યાં નાનું કર્સર દેખાશે. ડ્રેગ કરો. નાના કર્સર પર ક્લિક કરો અને કોલમની પહોળાઈ વધારી કોષોને પસંદ કરો. 2. રાઇટ ક્લિક કરો અને રો હાઇટ પસંદ કરો. 3. અપેક્ષિત ઊંચાઈ દાખલ કરો અને ઓકે પ્રેસ કરો. એક સાથે મલ્ટીપલ સેલની પહોળાઈ બદલવા માટે 1. મલ્ટીપલ કોલમોને પસંદ કરો. 2. રાઇટ ક્લિક કરો અને કોલમ વિડ્થ પસંદ કરો. 3. અપેક્ષિત પહોળાઈ દાખલ કરો અને ઓકે પ્રેસ કરો. ઓટોફિટનો ઉપયોગ. ઊંચાઈ અને પહોળાઈને ઓટોફિટ કરવું. 1. સેલ કે કોલમને પસંદ કરો. 2. રાઇટ ક્લિક કરો અને રો હાઇટ અથવા કોલમ વિડ્થ પર ક્લિક કરો. 3. ઓટોફિટ રો હાઇટ અથવા ઓટોફિટ કોલમ વિડ્થ પસંદ કરો. આ તમારા સેલની સામગ્રીને આધારે યોગ્ય ઊંચાઈ અથવા પહોળાઈ આપશે. થેન્ક યુ.